હેલો, કેમ છો મિત્રો? આજ એક નવા વ્લોગ સાથે આપના બધાનું સ્વાગત છે. આજે તમે વિચારતા હશો કે આટલા બધા લોકો આટલા બધા શ્રીફળ આ મંદિરે શા માટે વધેરી રહ્યા છે. તો મિત્રો, આ બધા શ્રીફળ સૂકા શ્રીફળ છે અને આ બધા શ્રીફળ એક સેવાકીય યજ્ઞ માટે વધેરાઈ રહ્યા છે. મિત્રો, ચૈત્ર મહિનો શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૈત્ર મહિનામાં કીડીઓ પોતાના ખોરાક માટે અન્નનો સંગ્રહ કરતી હોય છે કે જે ખોરાક ચોમાસાના અને બાકીના મહિનામાં ખાઈ શકે. તો આ માટેની વ્યવસ્થા અમારા વિછ્યા ગામ સમસ્તના યુવાનો જહેમત ઉઠાવે છે અને ગયા વર્ષે 8,500 આવા સૂકા શ્રીફળમાં કીડિયારું ભરીને કીડીઓને અર્પણ કરેલું. અને આ વર્ષે આ સંકલ્પને ભગીરથ સંકલ્પ એટલે કે 21,000 શ્રીફળ આવા ભરવાના છે એવું નક્કી કર્યું છે અને લોકોનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે. મિત્રો, એમ કહેવાય છે કે આ એક શ્રીફળ ભરેલું એમાંથી એક નાનું ગામ જમે ને એટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. આપણે ગામ ધુમાડો બંધ રાખીને આવું મોટું જમણવાર તો ન કરી શકીએ, તો કંઈ નહીં, પણ એક આ 21,000 શ્રીફળ સેવા યજ્ઞમાં મદદરૂપ થઈએ ને તો પણ આટલું બધું પુણ્ય આપણને મળતું હોય છે. આજે આજુબાજુના દરેક ગામમાં, મઠમાં, મંદિરોમાં આવા વધારાના સૂકા શ્રીફળ હોય તો તેનું પણ યોગદાન આપ આપી શકો છો. અને આની અંદર ભરવાની જે સામગ્રી છે એનું પણ તમારે જો મદદરૂપ થવું હોય તો એ માટે પણ તમે અમારો સંપર્ક કરીને આમાં મદદરૂપ થઈ શકો છો. આમાં ઘણી બધી સામગ્રીનો ઉપયોગ થવાનો છે એ હું તમને જણાવું તો એ બધી વસ્તુઓ માટે પણ આપ હેલ્પ કરી શકો છો. મિત્રો, આમાં અમને 21,000 શ્રીફળમાંથી ઘણા ખરા શ્રીફળ મળી ગયા છે, પણ સાથે સાથે કરિયાણું અને અનાજની પણ જરૂર પડતી હોય છે, જેમાં કે ઘઉં, બાજરો, ચોખા, મગદાળ, સિંગદાણા, સફેદ તલ, ગોળ, ખાંડ, તેલ, ઘી, આ બધી વસ્તુઓ માટે પણ આપ હેલ્પ કરી શકો છો અને યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાકડી આમાં મદદરૂપ થઈ શકો છો. ધન્યવાદ.